બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને એ પછી વાવ અને થરાદ જિલ્લો બન્યો અને આ જ દરમિયાન થરાદ છે તેમને વડુ મથક બનાવવામાં આવ્યું। પરંતુ બનાસકાંઠા જિલ્લાની અંદર જેટલા પણ તાલુકા હતા એમાંથી ઘણા બધા તાલુકાના જે ધારાસભ્ય છે એ બધા એવું ઈચ્છતા હતા કે અમારો તાલુકો પણ જિલ્લો બને અને ખાસ કરીને ઓગળ જિલ્લા તરીકે જે દિયોદર છે તેમને સ્થાન આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી અને એમની સાથે ઉપવાસ આંદોલન પણ શરૂ થયા। હવે અહીંયા મનામણા અને રિસામણા પણ શરૂ થઈ ગયા છે અને જોરદારનું રાજકારણ પણ ગરમાયું છે। હવે આ બધાની વચ્ચે શંકર ચૌધરી મેદાનમાં આવ્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ઓગળ જિલ્લાની માંગ સાથે દિયોદરમાં જે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતું એ જ આંદોલનની અંદર શંકર ચૌધરી છે ત્યાં ગયા હતા અને તેમણે સૌથી મહત્વનું નિવેદન આપ્યું છે અને ત્યાં જઈને તેમણે કહ્યું છે કે ભારતના સર્વશ્રેષ્ઠ જિલ્લામાંનો આપણો વાવ થરાદ જિલ્લો બનશે। હું તમને ખાતરી આપું છું કે હું કોઈ સાથે કંઈ પણ ખોટું નહીં થવા દઉં। થરાદ તાલુકાના છેવાડાના ગામ કરતાં દિયોદર તાલુકાના છેવાડાના ગામને જિલ્લાનું વડુ મથક એટલે કે તે જે થરાદ છે તે નજીક પડે છે એટલે આપણે થરાદ જિલ્લાને વડુ મથક બનાવવામાં સ્થાન આપ્યું છે અને તેવી પણ વાત કરી છે કે બધાનું હિત સચવાય તેવી પણ અહીંયા વ્યવસ્થા કરી દેવામાં આવી છે। હું બેઠો છું, તમારું કોઈનું કંઈ ખોટું નહીં થાય અને નહીં કરવા દઉં તેવી પણ ખાતરી આપી છે અને થરાદ નવો જિલ્લો બનશે અને જે બની ગયો છે જેમાં તમારા બધાનું કલ્યાણ થશે તેવું પણ હું અહીંયા કામગીરી કરીશ। બધા લોકો છે એ આપણને યાદ રાખશે કે આ વ્યક્તિએ નવો જિલ્લો બનાવ્યો અને સર્વશ્રેષ્ઠ કામગીરી કરી। હવે સૌથી પહેલાં તો શંકર ચૌધરી જે કહી રહ્યા છે, જ્યારે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતું એ જ દરમિયાન ત્યાં તેઓ પહોંચ્યા અને જે બધા જ લોકોને વાત કહી તે સાંભળીએ। જિલ્લો એવો બનાવવો છે જે મારું સપનું છે, હું જે કંઈ પરમાત્મા મને જે સૂઝવાડે છે એ પ્રમાણે કહું કે ભારતના શ્રેષ્ઠ જિલ્લાઓમાં આપણો વાવ થરાદ જિલ્લો હશે। એ આધુનિકતાની સાથે હશે, એ ટેકનોલોજીની સાથે હશે, એ આર્થિક ઉપાર્જન માટેનો પણ જિલ્લો હશે, એક સુખ શાંતિ માટે, લો એન્ડ ઓર્ડર માટેનો કાયદો અને વ્યવસ્થા માટેનો હશે અને એક એવો જિલ્લાનું નિર્માણ કરીએ કે આપણે કંઈક આજીવન નથી પરંતુ 50-100 વર્ષ પછી પણ પ્રજા યાદ કરીને એમ કહે કે આ લોકોએ ખૂબ મહેનત કરી ત્યારે આવો મજબૂત પાયો નખાણો અને એવો મજબૂત પાયો નાખવાનું કામ એ આપણે આ સરહદી ધરતી ઉપર કરીએ છીએ। અહીંથી શેખ પાલનપુર જતા એના બધા કરતાં આપણને અહીં નજીક પડશે। શેખ પાલનપુર જવું પડે એના કરતાં ઘણું નજીક બધાને પડશે અને બધાની વચ્ચે છે થરાદ તાલુકાનું છેલ્લું ગામ જે છે ખોડા, ખોડાને જેટલું થરાદ થાય એના કરતાં દિયોદર તાલુકાના છેલ્લું ગામ અહીંયા વખા છે, વખાને એનાથી નજીક પડે। વખામાંથી આવેલો દિયોદરથી પેલી બાજુ વખા હોય એને ત્યાં જવું હોય તો એને નજીક પડે થરાદ। વખા ઈસરવાને પણ ત્યાંથી ઈસરવાને નજીક પડે, ત્યાંથી જઈને હું ડુવા છે તો ડુવાને જેટલું દૂર પડે ને એના કરતાં વખા ઈસરવાને નજીક પડશે। તો આટલું વચ્ચોવચ્ચ છે, બધાનું હિત હચવાય ને એ રીતની વ્યવસ્થા થઈ છે। તો આ બધું એક ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી છે અને તમારા બધાનું હિત સાચવવા માટે બેઠો છું। એની ચિંતા ના કરતા, બધાનું ધ્યાન રહે, બધાનું પેલું કલ્યાણ થાય અને ખોટા રસ્તા ઉપર નહીં લઈ જવું, હો, ભરોસો રાખજો। એક વખત એવું લાગતું હશે નવું હોય ત્યારે બધા આમ બધા વિચાર કરે પરંતુ એ તમારા બધાના હિતનો વિચાર હશે, તમારા બધાની નવી પેઢીના કલ્યાણ માટેનો વિચાર હશે। આ વાતનો ભરોસો બધા રાખજો। આટલી વાત મારે કરવી હતી। તો નવો જિલ્લો જે બન્યો છે એમાં બધા આમ રાજી થયા છો મતેડેથી? તો જરા બે હાથ ઊંચા કરીને તાલી પાડો ને કેમેરાવાળા લે। બધાને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન। નવા વાવ થરાદ તાલુકાની જિલ્લાની અંદર આપ સૌ આગળ વધો અને આપ સૌ નવા વાવ થરાદ જિલ્લામાં કલ્યાણ બધાનું થાય એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ બધાને શુભકામનાઓ। ખૂબ આભાર। જે રીતે દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી હતી અને એ જ દરમિયાન ઉપવાસ આંદોલન પણ શરૂ થયા કારણ કે દિયોદરના લોકોનું એવું કહેવું છે કે થરાદ વડુ મથક બન્યું છે તો ક્યાંક અમને દૂર ન પડે। પણ જે શંકર ચૌધરીએ અહીંયા સ્પષ્ટતા કરી છે કે થરાદ તાલુકાના જેટલા પણ ગામડા છે તેમના કરતાં જે દિયોદરના જે ગામડા છે તેમને અહીંયા જ્યાં થરાદનું વડુ મથક છે તે નજીક પડે છે એટલે મેં બધું જ સમજી વિચારીને કર્યું છે। બધા જ લોકોનું અહીંયા હિત જળવાય તેવી પણ તેમણે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે કોઈની સાથે કંઈ પણ ખોટું થવા નહીં દઉં અને આગામી દિવસોમાં આપણે એવા સારા કામ અહીંયા કરવાના છે કે સર્વશ્રેષ્ઠ જિલ્લો તરીકે થરાદ અને વાવ બને અને ક્યારેય પણ જો લોકો આ વાતની યાદ કરશે તો પણ એવું કહેવામાં આવશે કે સર્વશ્રેષ્ઠ કામગીરી છે તે અહીંયા થઈ છે।
તમને શું લાગે છે, વાવ અને થરાદ જિલ્લો બન્યો તો જે બીજા પણ ધારાસભ્ય છે પોતપોતાના તાલુકા અને જિલ્લો જાહેર કરાવવાની માંગ કરી રહ્યા છે તે કેટલું સાચું છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.